નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંડી. આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નિફ્ટીની વીકલી એક્સપાયરીને દિવસે માર્કેટમાં વેચવાલીનો માહોલ યથાવત 150 પોઈન્ટથી વધારેના ઘટાડા સાથે નિફ્ટીનું 23,550ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપમાં દબાણ રહ્યું યથાવત. ટીસીએસના ક્વાર્ટર 3માં મિશ્ર પરિણામ. નફો ₹12,380 કરોડ પર નોંધાયો. માર્જિનમાં પણ નોંધાયો ઉછાળો. ₹66 પ્રતિ શેરના સ્પેશિયલ ડિવિડન્ડની કરી જાહેરાત. રેફ્રિજરન્ટ ગેસના ભાવમાં વધારો કરાયો. કેમિકલ કંપનીઓ નવીન ફ્લોરિંગ 9.5% તો એસઆરએફના શેરમાં 13%નો ઉછાળો. લાંબા ગાળામાં ભાવ વધારાથી આ કેમિકલ કંપનીઓને ફાયદો થવાની શક્યતા. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં પણ આજે રહી જોરદાર તેજી. એમજીએલ 2% તો આઈજીએલમાં 3%થી વધારેનો ઉછાળો. ત્રીજા ત્રિમાસિકમાં મિશ્ર રહ્યા ટાટા મોટર્સના જેએલઆર અપડેટ. હોલસેલ વેચાણ 3% વધ્યું પણ રિટેલ સેલ્સમાં 3%નું જોવા મળ્યું દબાણ. કંપનીના સૌથી વધારે વેચાયેલા મોડલ રેન્જ રોવર સેલ્સમાં 22%નો ઉછાળો. સમાચાર બાદ સ્ટોકમાં આવ્યું દબાણ. અને ઘટતા બજારમાં પણ રોકાણકારોનો ભરોસો નથી ઘટ્યો. ડિસેમ્બરમાં ઇક્વિટી ફંડમાં રોકાણ 14.5% વધીને 41,000 કરોડને પાર નીકળ્યું. એસઆઈપીના આંકડા પર પણ રેકોર્ડ ઊંચાઈ પર જોવા મળ્યા. પહેલીવાર 26,500 કરોડની નજીક પહોંચ્યો. તો માર્કેટ ઉપર અત્યારે અહીં આગળથી નજર કરી લઈએ તો વીકલી એક્સપાયરીને દિવસે માર્કેટમાં આજે પણ આપણને દબાણ યથાવત રહેતું જોવા મળ્યું છે અને આજે આપણે જો જોઈએ તો એક દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ ઉપર આપણે જોઈએ તો 0.68%નું એટલે કે 528 પોઈન્ટનું દબાણ જોવા મળ્યું. 77,620 ઉપર સેન્સેક્સ બંધ થયો. નિફ્ટીની વાત કરીએ તો 0.69%નું દબાણ બન્યું. 162 પોઈન્ટના ઘટાડ સાથે 23,600નો સપોર્ટ તૂટતો દેખાયો અને 23,526 ઉપર આજે આપણે નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં પણ 0.93%નું દબાણ બન્યું અને 55,745 ઉપર આપણને મિડ કેપ ઇન્ડેક્સ બંધ થતો દેખાયો. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ દબાણ આપણને બનતું દેખાયું છે. 331 પોઈન્ટનું દબાણ એટલે કે 0.67%નું દબાણ અને 49,503 ઉપર બંધ થતો આપણને બેંક નિફ્ટી દેખાયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો જોઈ લઈએ તો 1:3નો રહેતો દેખાયો છે. 605 શેર્સમાં ખરીદારી અને એની સામે 1,828 શેર્સની અંદર વેચવાલી આવતી દેખાય છે. સેક્ટરની જો વાત કરીએ તો બધા જ સેક્ટર, એક એફએમસીજી સેક્ટરને બાદ કરી દઈએ તો બાકીના બધા જ સેક્ટરની અંદર આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે, જેમાં રિયલ્ટીની અંદર સૌથી વધારે દબાણ બનતું જોવા મળ્યું છે. એફએમસીજી સેક્ટર એકમાત્ર સેક્ટર એવું રહ્યું કે જ્યાં ખરીદારી હતી જોવા મળી છે. ટોપ ગેનર્સ, ટોપ લૂઝર સ્ટોક્સ ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ. ટોપ લૂઝરમાં શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. 3%નું દબાણ બન્યું છે. ઓએનજીસીમાં 3%નું દબાણ બનતું દેખાયું છે. બીપીસીએલમાં 2.37%નું દબાણ. કોલ ઇન્ડિયામાં 2.14%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ, એલએનટી, ટાટા મોટર્સ અને વિપ્રો એવા રહ્યા કે જ્યાં 1.5% થી 2%ના દબાણ બન્યા છે. વાત કરી લઈએ મજબૂતી તરફના શેરની. બજાજ ઓટોમાં 2.24%નું દબાણ. નેસ્લે ઇન્ડિયામાં 1.63% મજબૂતી. બજાજ ઓટો ટોપ ગેનર કાઉન્ટર 2.24%ની મજબૂતી સાથે. નેસ્લે ઇન્ડિયા 1.63%ની મજબૂતી સાથે. એચયુએલ 1.43%ની મજબૂતી સાથે અને બ્રિટાનિયા 1.37%ની મજબૂતી સાથે. આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ એમએનએમ, કોટક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર અને એશિયન પેઇન્ટ્સ, અહીંયા પણ આપણે 0.5% લઈને 1.25% સુધીની મજબૂતી જોઈ છે. વધારે ચર્ચા કરીશું આવતીકાલના બજાર અંગે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને વીકલી એક્સપાયરીને દિવસે આપણે જોયું કે દબાણ યથાવત રહેતું દેખાયું અને 23,600ની નીચે જ ક્લોઝિંગ થતું દેખાયું છે. 23,526નું ક્લોઝિંગ. કઈ રીતે તમે નિફ્ટીને જોઈ રહ્યા છો, આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો? આગળ કઈ રીતની આપની સલાહ રહેશે નિફ્ટી માટે? ગુડ ઇવનિંગ. નિફ્ટીની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 2 દિવસથી આપણને કરેક્શન સારું એવું જોવા મળી રહ્યું છે. ને મને લાગે છે નીચેમાં એને જોવે તો સપોર્ટ છે અરાઉન્ડ 23,400 થી 23,200 ના સપોર્ટ.
અગર આ બધા બ્રેક કરશે તો મને લાગે છે હજી કરેક્શન્સ આપણને સારા એવો જોવા મળી શકશે ને નીચેમાં આપણને 23,000 ના નવા લોસ થી 22,800 પણ જોવા શકશે. ને આજે જેવી રીતે સેકન્ડ હાફમાં પણ આપણને કરેક્શન જોવા મળ્યું છે, મને લાગે છે હજી કરેક્શન કન્ટિન્યુ કરી શકે છે. તો આ લેવલ્સ પર વેચવાની સલાહ રહેશે. ઉપરમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 23,600 ના આસપાસ મૂકી શકીએ ને નીચેમાં ટાર્ગેટ અરાઉન્ડ 23,400 ના આસપાસના રહેશે. ઓકે, તો કરેક્શન કન્ટિન્યુ રહેતું લાગી રહ્યું છે અને સેલ તરફ રહેવાની જ સલાહ નિફ્ટી માટે બનતી દેખાઈ રહી છે. તો 23,600નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે નીચેની તરફ 23,400 સુધીના બનતા દેખાઈ શકે છે. તો વેચીને ચાલવાની સલાહ નિફ્ટી માટે વિરલજીની બનતી દેખાઈ રહી છે. અને બેંક નિફ્ટી ઉપર વિરલજી આપની કઈ રીતની સલાહ રહેશે? ત્યાં પણ આજે આપણે જોઈએ છે કે 49,500ની નજીકનું ક્લોઝિંગ આવ્યું છે, દબાણ ત્યાં પણ વધ્યું છે. બેંક નિફ્ટીમાં આપની સલાહ કઈ રીતની રહેશે? જોવાનું છે ઓવરઓલ જોઈએ તો બેંક નિફ્ટી આપણે જોઈએ તો ઓવરઓલ સારું આપણને કરેક્શન જોઈએ તો નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યો છે ને એમાં જે હિસાબે કરેક્શન ચાલે છે લાગી રહ્યું છે એમાં હજી કરેક્શન આપણને કન્ટિન્યુ જોવા મળી શકશે ને નીચે મારા હિસાબે 49,000 થી 48,400 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકશે. તો એવરી રાઇઝ અહીંયાથી આવે તો મારા હિસાબે સેલ ઓન રાઇઝ કહીને આપણે ચાલી શકીએ. ઉપરમાં જોઈએ તો અરાઉન્ડ 50,000 થી 50,200 ના એને રેઝિસ્ટન્સ છે. આ બધા ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને હજી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે. નહીં તો લાગે છે અહીંયાથી હજી ડાઉનસાઇડ આપણને જોવા મળી શકે. તો મારા હિસાબે આ લેવલ્સ ને તો અહીંયાથી અપસાઇડ આવે તો આપણે વેચીને ચાલી શકે છે. 50,000 ના સ્ટોપ લોસ થી નીચેમાં ટાર્ગેટ્સ અરાઉન્ડ 49,000 થી 48,800 ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી વિરલજીની બનતી દેખાઈ રહી છે. 50,000ના સ્ટોપ લોસ અહીં આગળથી રાખવાના રહેશે અને નીચેની તરફ 49,000 સુધીના સ્તર પણ આપણને દેખાઈ શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીની સલાહ સેલ ઓન રાઇઝની બનતી અહીં આગળથી દેખાઈ રહી છે. તો આ આપણે અહીં આગળથી વિરલજીનો વ્યૂ ખાસ કરીને લીધો છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી ઉપર વાપરવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ તો બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સલાહ નિફ્ટીને સેલ કરવાની બની રહી છે. 23,500ના નીચે ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,200 સુધીના અને સ્ટોપલોસ 23,650નો રાખવાની સલાહ વિરાટ જગર તરફથી. ત્યારે જ આપણે જોઈએ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને સેલ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,230નો અને સ્ટોપલોસ 23,850નો રાખવાની સલાહ નીરવ છેડા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આ આપણે અહીં આગળથી આપણા નિષ્ણાતોના મત જોયા છે. વેચીને ચાલવાની સલાહ આપણે ત્રણેય નિષ્ણાતો આપી રહ્યા છે નિફ્ટીની ઉપર ખાસ કરીને. અને હવે આપણી સાથે વિરલજી જોડાયેલા છે તો આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરલજી, TCSથી શરૂઆત કરીએ કારણ કે આપણે માર્કેટ બંધ થયા બાદ અહીંયા આગળથી એના પરિણામ આવતા જોયા છે. અનુમાન મુજબના લગભગ કહી શકીએ એ રીતના પરિણામ અહીંયા આગળથી આવતા દેખાયા છે. પણ આજે રિઝલ્ટ પહેલાં આપણે જ્યારે જોયું હતું દબાણ તરફ આ સ્ટોક રહ્યો છે. 1.69% દબાણ સાથે અહીંયા આગળથી બંધ થયો છે. અહીંયા આગળ આપની સલાહ કઈ રીતની રહેશે? ઓકે, તો આપણે અહીં આગળથી TCSની વાત કરી છે જેના પરિણામ આજે આપણને આવતા જોવા મળ્યા છે અને 1.69%નું દબાણ આ સ્ટોક ઉપર આપણે પરિણામ પહેલાં આવતા જોયું છે. આવતીકાલે આ સ્ટોક ઉપર આપણને પરિણામના રિએક્શન જોવા મળશે. પરંતુ IT ઇન્ડેક્સની આપણે જો વાત કરીએ તો એ દબાણ તરફ જ હતો અને TCS સિવાયના ઘણા બધા સ્ટોકમાં પણ ખાસું એવું દબાણ આપણને રહેતું જોવા મળ્યું હતું. વિપ્રોમાં 1.76%નું દબાણ જે છે એ અહીં આગળથી બનતું દેખાયું હતું અને આ ઉપરાંત અન્ય સ્ટોક્સની પણ આપણે જો વાત કરી લઈએ તો ત્યાં એક દબાણ તરફના માહોલ આપણને બનતા દેખાયા હતા. એક HCL ટેકનો સ્ટોક એવો હતો કે જ્યાં હલકી મજબૂતી આપણને રહેતી દેખાઈ હતી. બાકીના અમુક સ્ટોકની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ત્યાં થોડા વધારે આપણે પડતા સ્ટોકની અંદર ટેક મહિન્દ્રા જેવા સ્ટોકમાં પણ દબાણ તરફના જ કારોબાર થતા જોયા છે. આજે ફોકસમાં રહેલા સ્ટોક્સની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ ખાસ કરીને કેમિકલ કંપનીઓની અંદર આપણને સારી એવી મજબૂતી આવતી દેખાઈ હતી. રેફ્રિજરન્ટ ગેસના ભાવની અંદર વધારો થઈ શકે છે અને એની ઇમ્પેક્ટ કંપનીઓને લાંબા ગાળેના ફાયદા રૂપે થશે એની અપેક્ષાએ આ શેર્સની અંદર ખરીદારી થતી જોવા મળી અને SRFના સ્ટોક ઉપર આપણે અહીં આગળથી ખાસ નજર કરીશું કારણ કે આ શેરની અંદર લગભગ 14% જેવો ઉછાળો અહીં આગળથી આવતો દેખાયો છે. તો આના ઉપર પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આપણી સાથે વિરલજી જોડાયેલા છે. તો વિરલજી, આપણે જે વાત કરી રહ્યા હતા કે TCSના રિઝલ્ટ માર્કેટના બંધ થયા બાદ આપણને આવતા જોવા મળ્યા છે અને આ સ્ટોકમાં
દબાણ આપણને જોવા મળ્યું છે. હવે આવતીકાલે રિએક્શન રિઝલ્ટના પણ આવશે, પણ આપને આ કાઉન્ટર કેવું લાગે છે, કઈ રીતની સલાહ રહેશે? જોઈ શકીએ કે છેલ્લા 3 દિવસથી આપણે રેન્જમાં જ મુવમેન્ટ જોવા મળી છે. ઉપરમાં આગળ જોઈએ તો 4150 ના આસપાસનું છે, નીચેમાં 4000 ની રેન્જમાં ટ્રેડ કર્યો છે. ને આપણે જોઈએ તો એમાં વોલ્યુમ્સ પણ સારા વધેલા છે. જો હિસાબે આજે એનું રિઝલ્ટ આવ્યું છે, જો ઇનલાઇન થયો છે, તો મને લાગે છે હજી અહીંયાથી સેલિંગ આપણને જોવા મળશે છે, બીકોઝ માર્કેટમાં એક્સપેક્ટેશન થોડું સારું રિઝલ્ટનું હતું, પણ મારે છે જે હિસાબે રિઝલ્ટ છે તો અહીંયાથી કરેક્શન આવી શકે છે. તો લાગી રહ્યું છે નીચેમાં આપણને ફરીથી 4000 લેવલ બ્રેક કરે છે, નીચેમાં 3900 થી 3850 ના લેવલ જોવા મળશે. તો મારે છે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેના બાજુમાં આવે ને સ્ટેબલ જાય તો પછી આપણે એમાં બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ મારે તો થોડું અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. ઓકે, તો TCSમાં અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આપણે આઈટી સ્ટોકની ચર્ચાની શરૂઆત કરી છે, તો આઈટીમાંથી અન્ય કોઈ સ્ટોક ઉપર આપનો કોઈ ખાસ વ્યૂ બની રહ્યો છે? આઈટી સ્ટોકમાં મને HCL અત્યારે સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એમાં જોવા જઈએ તો એનું પેટર્ન પણ અપવર્ડ મુવમેન્ટ છે, ને સારા એવા સપોર્ટ પણ લઈ રહ્યો છે. સાથે એના જો એવરેજીસ છે એના ઉપર ટ્રેડ કરે છે, વોલ્યુમ્સ પણ સારા થઈ રહ્યા છે. ઉપરની બાજુ અગર જોઈએ તો એને અરાઉન્ડ 1992 ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે, જો કે એનો ઓલ ટાઈમ હાઈ લેવલ છે. એ બધા અગર બ્રેક કરે છે તો અપસાઇડ મુવમેન્ટમાં આપણને 2100 થી 2200 મીડિયમ ટર્મમાં જોવા મળી શકે. નીચેની બાજુ વાત કરીએ તો એને અરાઉન્ડ 1850 ના આસપાસ સારા એવા સપોર્ટ્સ પણ છે. જે હિસાબે અત્યારે મુવમેન્ટ ચાલે છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આ કન્ટિન્યુ કરી શકશે. તો આ લેવલ્સ નહીં તો અહીંયાથી થોડું ડીપ આવે ફરીથી અરાઉન્ડ 1900 ના આસપાસ તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1850 ના મૂકી શકીએ, ઉપરનો ટાર્ગેટ આપણને 2100 થી 2200 મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. ઓકે, તો HCL ટેક ઉપર તમે ફોકસ રાખીને ચાલી શકો છો. 2100-2200ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. પણ આપણે ચર્ચાની અંદર આગળ વધીએ અને બીજો જે મેં ખાસ અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો હતો કે કેમિકલ સ્ટોકની અંદર વધારો અહીંયા આગળથી દેખાયો છે, અને SRFના સ્ટોકની આપણે વાત કરી હતી, જ્યાં આજના દિવસે લગભગ 14% ઉછાળો આપણને જોવા મળ્યો છે. તો SRF પર આપનો કઈ રીતનો વ્યૂ છે? આ ઉપરાંત નવીન ફ્લોરિન જેવા કાઉન્ટરમાં પણ આપણને સારી મજબૂતી જોવા મળી છે. તો આ સ્પેસ માંથી આપના કયા સ્ટોક પર સલાહ રહેશે? પહેલા આપણે SRF ની વાત કરીએ. SRFમાં આપણે છેલ્લા 2-3 મહિનાનું ચાર્ટ જોઈએ તો નીચેમાં આપણે જોઈ શક્યા હતા કે 2100 અને 2300 ના વચમાં સારા એવા રેન્જમાં ટ્રેડ કર્યો છે, અને છેલ્લા 2-3 દિવસથી વોલ્યુમ્સ પણ સારા એવા દેખાય છે. ને જે હિસાબે આજે ન્યૂઝ આવે એના પછી આપણને એમાં મુવમેન્ટ પણ એવી સારી થઈ જવે છે. ઓલમોસ્ટ જોઈએ તો 14% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવે છે, અને જે હિસાબે વોલ્યુમ થયું છે લાગે છે કે અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકશે. ઉપરની બાજુ પર જોઈએ તો અરાઉન્ડ એને 2700 ના આસપાસ થોડા રેઝિસ્ટન્સ પર જે બધા ક્રોસ કરે છે એના ઉપર સસ્ટેન થાય છે, તો લાગે છે નવા રેન્જમાં જઈ શકે છે. ઉપરમાં આપણને ફરીથી 2850 થી 2900 ના લેવલ જોવા મળી શકે. તો મારે છે આ લેવલ્સ ને તો અહીંયાથી થોડું હજી ડિપ્સમાં આવે ફરીથી અરાઉન્ડ 2600 ના આસપાસ તો બાય કરવા માટે સારો સ્ટોક રહેશે. નીચેમાં આપણે થોડું લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ છે જોઈએ તો 2350 ના આસપાસ આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ, અને ઉપરમાં આપણને ટાર્ગેટ 3000 સુધીના જોવા મળી શકશે. આપની પસંદગીના સ્ટોક, આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી અને સલાહ? મારા પસંદગી 2 સ્ટોક છે. પહેલું નેસ્લે ઇન્ડિયા પર રહેશે. અગર એનો આપણે લાંબા સમયનો ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરમાં 2800 ના આસપાસ ડબલ ટોપ બને, અને ત્યાર પછી આપણને કરેક્શન્સ પણ સારું એવા જોવે છે. ઓલમોસ્ટ ઉપરથી જોઈએ તો 25% જેટલું કરેક્શન છે, અને નીચેમાં સારા એવા કોન્સોલેશન્સ પછી આપણને વોલ્યુમ સાથે અત્યારે બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે, અને અત્યારે અરાઉન્ડ 2250 ના આસપાસ ટ્રેડ કર્યો છે. અહીંયાથી લાગે છે અપસાઇડ મુવમેન્ટ સારી એવી આપણને જોવા મળી શકે છે, તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2150 નો આસપાસ મૂકી શકીએ, અને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા અરાઉન્ડ 2450 ના રહેશે. સેકન્ડ પિક મારી એશિયન પેઇન્ટ્સ પર રહેશે. એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અપસાઇડથી આપણને સારા એવા કરેક્શન્સ જોવા મળે છે, ને છેલ્લા 10 દિવસમાં સારું એવા નીચેના કોન્સોલેશન્સ પણ થઈ ગયો છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે, અને સાથે એનો જે 20 DMA હતો એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. તો લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી આપણને જોવા મળી શકશે, અને ઉપરમાં 2550 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 2250 નો રહેશે. ઓકે, તો વિરલજીની પસંદગીના 2 સ્ટોકની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, નેસ્લે ઇન્ડિયામાં ખરીદારી કરવાની સલાહ છે. 2150નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 2650ના બનતા દેખાઈ શકે છે. અને એશિયન પેઇન્ટ્સમાં પણ ખરીદારી કરવાની સલાહ વિરલજીની બનતી દેખાઈ રહી છે, જ્યાં 2550ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 2250નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો એશિયન પેઇન્ટ્સ અને નેસ્લે ઇન્ડિયામાં ખરીદારી કરવાની સલાહ. આપણે નેસ્લે ઇન્ડિયાની અહીંયા આગળથી વાત કરીએ. આજે FMCG સેક્ટર એકમાત્ર સેક્ટર એવું હતું કે જ્યાં સારી ખરીદારી દેખાય, જેમાં HUL, બ્રિટાનિયા,
નેસ્લે ઇન્ડિયા ઓબ્વિયસલી સૌથી વધારે મજબૂત નિફ્ટી 50ની અંદર હતો. આ ઉપરાંત મેરિકોની અંદર પણ એક સારી ખરીદારી જોવા મળી હતી. કોલપાલમાં પણ સારી ખરીદારી હતી. તો આ સિવાય નેસ્લે ઇન્ડિયા સિવાયના કોઈ સ્ટોક ઉપર આપનો ફોકસમાં છે? નેસ્લે સિવાય મને મેરિકો પણ સારું દેખાયું હતું. એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ આજે 6.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળ્યો હતો. નીચેના લોસથી આપણે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 10% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ મળી ગયું છે અને અત્યારે લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં ફરીથી એના જો પ્રીવિયસ હાઈઝ હતા 720 ને એ બધા ફરીથી ટેસ્ટ કરી શકે છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા વધી રહ્યા છે. તો લાગે છે એવરી ડિપ્સમાં અત્યારે બાય કરીને ચાલી શકે છે. આ લેવલ્સ પણ સારા દેખાઈ રહ્યા છે. તો નીચેમાં અરાઉન્ડ 620 ના આસપાસનો સ્ટોપ લોસ થી આ લેવલ્સ પર પણ નિવેશ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 700 થી 750 ના આપણા ટાર્ગેટ્સ રહેશે. ઓકે, તો મેરિકોમાં ખરીદારી કરવાની સલાહ. 750 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો એફએમસીજી સેક્ટરની અંદર આજે ખરીદારી રહી છે. આ ઉપરાંત ખરીદારી આપણને ગેસને રિલેટેડ કંપનીમાં પણ દેખાય. એમજીએલ, આઈજીએલમાં 3% જેવો ઉછાળો આપણને જોવા મળ્યો છે. વિરલજી, અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? એમજીએલ ની અગર પેલા વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એના જો હાઈઝ હતા 2000 ના આસપાસ, ત્યારથી ઓલમોસ્ટ 50% જેટલો આપણે કરેક્શન્સ પણ જોયું હતું. ત્યાર પછી સાઇડવેઝ મુવમેન્ટ પણ અત્યારે જોઈ હતી અને છેલ્લા 2-3 દિવસમાં વોલેટિલિટી પણ આપણે જોવા મળી ગઈ છે. ઉપરની બાજુ વાત કરીએ તો એના જો 40 EMA છે એને જો રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી આપણને કરેક્શન્સ સેકન્ડ ટાઈમ આપણને જોવા મળી છે. નીચેમાં જ્યાં સુધી આ 1200 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને લાગે છે સ્ટોક સારું દેખાઈ રહ્યું છે અને ઉપરમાં જ્યારે પણ 1320 ને બધા ક્રોસ કરશે પછી સારી એવી આપણને અપસાઇડ મુવમેન્ટ મળી શકશે. તો અત્યારે સલાહ મારી હશે વેઇટ એન્ડ વોચ કરવાની હશે. જ્યારે પણ 1320 ને બધા ક્રોસ કરે પછી આપણે એમાં બાય કરવાની સલાહ આપી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1200 નું મૂકવાનો રહેશે મીડિયમ ટર્મ માટે. ને ઉપરમાં ટાર્ગેટ આપણને 1450 થી 1550 ના જોવા મળી શકે છે. આઈજીએલ ની અગર વાત કરીએ તો એમાં પણ આપણે જોઈ શક્યા છે કે નીચેથી આપણને પુલબેક પણ સારું મળી ગયું છે. ત્યારથી થોડું આપણને કરેક્શન્સ મળી ગયું છે. પણ અત્યારે એના જો એવરેજીસ છે એનું સપોર્ટ લઈ રહ્યો છે ને આજે વોલ્યુમ સાથે અપસાઇડ મુવમેન્ટ આપણને મળી જાય છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરમાં ફરીથી 460 થી 500 ના લેવલ્સ આવી શકે છે. તો લેવલ સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. નીચેમાં 380 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકવાનો રહેશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી એમજીએલ, આઈજીએલની પણ વાત કરી છે. આજે ખરીદારી હતી પરંતુ ઘટાડા તરફ બેંક્સ ખાસા દિવસથી આપણને લાગી રહી છે. એચડીએફસી બેંકમાં આજે સૌથી વધારે દબાણ બન્યું. 1.5% ઉપરનું દબાણ અહીંયા આગળથી રહ્યું છે. એસબીઆઈમાં પણ દબાણ છે. તો પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી આપની કઈ રીતના એ સલાહ રહેશે વિરલજી? ઓવરઓલ અગર બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે કરેક્શન્સ આપણને સારી જોવા મળે છે. સેલિંગ વોલ્યુમ સાથે બધામાં સેલિંગ થઈ રહ્યું છે અને અગર પેલા એસબીઆઈ ની વાત કરીએ તો કે પીએસયુ બેંક્સમાં મેઇન બેંક છે એમાં પણ જોવા જઈએ તો એના જો પ્રીવિયસ બધા લોસ હતા 750 760 ના વચમાં એ બધા બ્રેક કર્યો છે અને નીચે અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. કાઉન્ટર અત્યારે થોડું વીક લાગી રહ્યો છે અને મને લાગે છે નીચેમાં ફરીથી આપણને અરાઉન્ડ 700 સુધીના લેવલ જોવા મળી શકશે. તો અત્યારે સલાહ મારા હિસાબે થોડી વેટ એન્ડ વોચ કરવાની લેશે. નીચેના લેવલ્સના આસપાસ આવે પછી આપણે બાય કરવાનું કોલ આપી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારા દેખાઈ રહ્યા છે પણ અત્યારે હાલ ઘડી મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. પ્રાઇવેટ બેંકમાં જોશો તો મને કોટક બેંક સારું દેખાઈ રહ્યો છે. ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટરમાં થોડું આઉટ પરફોર્મર પણ છે ને અત્યારે પણ એમાં વોલ્યુમ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે ઉપરમાં ફરીથી અહીંયાથી 1850 થી 1900 ના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1700 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકી શકીએ છીએ. ઓકે, તો બેંક્સ પર કેવી રણનીતિ રાખવાની છે એની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને આ સાથે જ એક વખત કલ્યાણ જ્વેલર્સ ના સ્ટોકની વાત કરી લઈએ કારણ કે આ સ્ટોકમાં આજે 6% દબાણ છે અને લગભગ આ સ્ટોક આ સપ્તાહમાં સતત દબાણ તરફ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? કલ્યાણ જ્વેલર્સ ઓવરઓલ જોઈએ તો 790 થી 800 ના વચમાં સારા એવા ટોપ્સ બનાવ્યા છે. ઓલમોસ્ટ ટ્રિપલ ટોપ જેવું બનાવ્યું છે અને ત્યાર પછી કરેક્શન્સ આવે છે. વોલ્યુમ્સ પણ સારું થઈ રહ્યો છે એટલે સેલિંગ પ્રેશર ઘણું દેખાઈ રહ્યું છે. નીચેની બાજુ જોવા જઈએ તો અરાઉન્ડ 630 ના આસપાસ એને એક સપોર્ટ છે. અગર બધા એ બ્રેક કરે છે તો કરેક્શન્સમાં આપણને ફરીથી અરાઉન્ડ 550 ના આસપાસના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો મારા હિસાબે અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જે હિસાબે કરેક્શન છે મને લાગે છે ડાઉન ટ્રેન્ડ હજી કન્ટિન્યુ કરી શકશે. ઓકે, કલ્યાણ જ્વેલર્સમાં ડાઉન ટ્રેન્ડ હજી કન્ટિન્યુ થઈ શકે છે. તો આ એક વ્યૂ અહીં આગળથી કલ્યાણ જ્વેલર્સ ઉપર. અને રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાં પણ આજે આપણને ઘટાડો જોવા મળ્યો. ગોદરેજ પ્રોપર્ટી, ઓબરોય રિયલ્ટી, ડીએલએફ આ બધામાં 2 થી 3% ઘટાડા આજના દિવસની અંદર આપણને જોવા મળ્યા છે. તો રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? રિયલ એસ્ટેટ સેક્ટર્સ પણ આપણે જોઈએ તો ઓવરઓલ થોડું ડાઉન ટ્રેન્ડમાં દેખાઈ રહ્યું છે. અગર ગોદરેજ પ્રોપર્ટીઝની પણ વાત કરીએ તો એના જો પ્રીવિયસ
લોઝ હતા 20 to 50 ને એ બધા પણ બ્રેક કર્યા છે અને વોલ્યુમ્સ પણ સેલિંગમાં સારું એવું થઈ રહ્યો છે. લાગે છે આ કન્ટિન્યુ હજી કરી શકશે ને નીચેમાં આપણને 2450 થી 2420 ના લેવલ્સ પણ આપણને ગોદરેજ પ્રોપર્ટીઝમાં જોવા મળી શકે છે. તો મારા હિસાબે અત્યારે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. નીચેના લેવલ્સના આસપાસ આવે તો એ લેવલ્સ પર આપણે નિવેશ કરવાની સલાહ આપી શકે. પછી અગર ઓબેરો રિયાલિટીની વાત કરીએ તો એમાં પણ આપણે આજે જોયું તો થોડુંક અત્યારે સાઇડવેઝ મુવમેન્ટ થઈ રહ્યો છે. ઓવરઓલ રિયાલિટી સેક્ટરમાં થોડો આઉટ પરફોર્મન્સ સ્ટોક છે. એને પણ નીચેમાં અરાઉન્ડ 2180 આસપાસ સારા એવા સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો કરેક્શન સારું એવું આપણને જોવા મળશે છે. નહીં તો મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ થઈ શકે છે. અને ઉપરમાં એના જો હાઈઝ હતા 2320 ના એ બધા ક્રોસ કરશે તો ઉપરમાં 2450 થી 2500 ના આવી શકશે. પણ હાલ ઘરે મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ લેવાની જરૂર રહેશે, કેમ કે અત્યારે હજી 3-4 દિવસ આ સાઇડવેઝ મુવમેન્ટ કરે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો રિયલ એસ્ટેટના સ્ટોકમાં કેવી રણનીતિ રાખવી એની પણ વાત કરી, પણ ઓટોના સ્ટોક ઉપર પણ નજર કરી લઈએ, કારણ કે અહીંયા કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોવા મળ્યા. ટાટા મોટર્સમાં આજે આપણને દબાણ જોવા મળ્યું, પણ બજાજ ઓટોનો સ્ટોક ટોપ ગેનર 2.24%ની મજબૂતી. આ ઉપરાંત M&M જેવા કાઉન્ટર પણ અહીંયા આગળથી આપણને સારી મજબૂતી દર્શાવતા દેખાયા. તો ઓટો સ્પેસમાંથી કયા કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? ઓટો સેક્ટર્સમાં મને ટાટા મોટર્સ છે કે M&M છે એ બધા મને થોડું સારું દેખાઈ રહ્યું છે. હાલ અત્યારે જોઈએ તો ટાટા મોટર્સમાં આજે દબાણ જોવા મળ્યું છે, પણ મારા હિસાબે લોંગ ટર્મ માટે આ સ્ટોક સારું એવું લાગે છે કે ઉપરમાં ફરીથી આપણને 850 થી 900 ના લેવલ્સ આપણને એકાદ વર્ષમાં ફરીથી જોવા મળી શકે છે. નો ડાઉટ નીચેથી આપણે ઓલમોસ્ટ થોડું અપસાઇડ મુવમેન્ટ જોઈ હતી ને અત્યારે થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરે છે. જ્યાં સુધી આ 750 ને 740 ના બધા લેવલ્સ હોલ્ડ કરે છે એઝ અ સપોર્ટમાં મને લાગે છે અહીંયાથી ફરીથી પુલબેક આવી શકે છે. અને ઉપરમાં જ્યારે પણ 820 ને બધા ક્રોસ કરશે તો શાર્પ મુવમેન્ટમાં આપણને 900 સુધીના લેવલ જોવા મળી શકશે. તો એવરી ડિપ્સમાં બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 740 ના આસપાસનું મૂકી શકીએ. અગર બજાજ ઓટોની અગર વાત કરીએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણને મુવમેન્ટ એમાં સારી એવી જોવા મળી હતી. ઓલમોસ્ટ 1% 2% જેટલું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. એ પણ અત્યારે જોઈએ તો એના જો નીચેના બાજુમાં જો સારું એવું કોન્સોલિડેટ કરી રહ્યો છે. ઉપરની બાજુ એને રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 9100 ના આસપાસ. એ બધા ક્રોસ કરશે પછી આપણને મુવમેન્ટમાં ઉપરમાં 9800 થી 10000 ના લેવલ જોવા મળી શકશે. તો જ્યાં સુધી આ નીચેના લેવલ્સમાં 8500 હોલ્ડ રાખે છે ત્યાં સુધી મને સ્ટોક સારું દેખાઈ રહ્યું છે. ઓકે, તો બજાજ ઓટોનો સ્ટોક પણ અહીં આગળથી સારો દેખાઈ રહ્યો છે. અને આપણે ઓટો સ્પેસની વાત કરી, પણ આ સાથે જ સમય છે આપની રજા લેવાનો વિરલજી. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સર આપણે ડિસ્કસ કર્યા પર્સનલ લિંક એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.